નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે લોકો આગળના વિડીયોમાં શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? આપણે ના પાડી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ જ ન થાય તો વનસ્પતિ ખોરાક ન બનાવે, એ ખોરાક ન બનાવે તો બીજા પ્રાણીઓ ખોરાક કઈ રીતના મેળવે? એની કલ્પના કરવી થોડી મુશ્કેલ છે. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે. પરોક્ષ કે પ્રત્યક્ષ એટલે શું? સમજો, આપણે ઘઉં ખાઈએ છીએ તે પરોક્ષ થયું, પરંતુ વાઘ છે એ કેને ખાય? વનસ્પતિને ખાય? ના, હરણને. હરણનો ઉપયોગ પછી એ કરે તો એ પ્રત્યક્ષ થયું. પરોક્ષ કે પ્રત્યક્ષ એટલે કે કોઈ પણ રીતે એ ખોરાક બનાવે છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. ઓક્સિજન તમે જાણો છો કે આપણે શ્વાસમાં ઓક્સિજનની જરૂર પડે, તો એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે આડપેદાશ તરીકે ઓક્સિજન મળે છે એ પણ જરૂરી છે. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, એટલે એના વગરની કલ્પના કરવી થોડી મુશ્કેલ છે. આમ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા તમે સમીકરણમાં જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યોનો ઉપયોગ કર્યો. જો એટલે એમની વચ્ચે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. તો પ્રક્રિયાના નિપજ તરીકે શું મળ્યું? કાર્બોદિત પદાર્થ, જે ખોરાક તરીકે ઉપયોગી હોય છે. અને ઉત્પન્ન થયો ઓક્સિજન, જે આપણે આગળ જોયું ને કે દરેક સજીવને શ્વાસ લેવામાં ઓક્સિજનની જરૂર પડે છે જીવવા માટે, તો એ પણ આપણને અહીંયાથી મળે છે. એટલે એના વગરની જીવનની કલ્પના કરવી એ થોડી મુશ્કેલ છે. આ રીતે સમજી શકાય. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ને એનો અર્થ જ એ છે કે પર્ણમાં સ્ટાર્ચ છે એ હાજર હોય છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. દાખલા તરીકે બધું અનાજ છે, કોઈ પણ, પછી એ ઘઉં હોય, મકાઈ હોય, ચોખા હોય, તેમાં ભરપૂર પ્રમાણમાં આ સ્ટાર્ચ હોય છે, જે આપણને ખોરાક દરમિયાન શક્તિ આપે છે. તો આ વાત હતી કે કોઈ બુજાને એવો પ્રશ્ન થયો કે લાલ, જાંબલી અને કથાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ એને જોઈ છે, તો તેને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય તો ધરાવે જ છે. પછી લાલ, કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને શું કરે છે? ત્યારે ઢાંકી દેતા હોય. બાકી એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. ભલે બીજો રંગ છે એને એના પર્ણોને પર્ણોના જે બીજો લીલો રંગ છે ને એને ઢાંકી દીધો છે, બાકી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે જ છે. ચાલો હવે આપણે લીલ વિશે સમજીશું. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબાને જોતા હશો, અથવા આપણા ઘરે જે પાણીનો ટાંકો હોય બકું એમાં પણ તમે આવા લીલા ધાબા જોયા હોય. આમ તો તમે એનાથી પરિચિત જ છો. આને શું કહેવાય બકું? લીલ. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે. શું કહે છે બકું? લીલ. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તો તમે કહેશો કે શું સાહેબ, એનો રંગ એમાં હરિતદ્રવ્ય હોય એટલે એ લીલા રંગની જોવા મળતી હશે? હા, તો તમારો જવાબ સાચો છે. તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. તો તરત પ્રશ્ન થશે કે સાહેબ હરિત દ્રવ્ય ધરાવે છે તો શું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પોતે જાતે કરતું હશે અને પોતાનો ખોરાક જાતે બનાવતું હશે?
તો એ પણ આપણો પ્રશ્ન સાચો છે કે પોતાનો ખોરાક હરિતદ્રવ્યના કારણે પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે બનાવે છે. તો આનો અર્થ એવો થાય છોકરાઓ કે લીલ એ સ્વયંપોષી સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તમે ઘણી બધી આકૃતિઓ જોઈ લીલ વિશે એટલે તમે એને સમજી શકો. હવે આપણો મુદ્દો છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. તો આગળ આપણે વાત કરી બહુ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કાર્બોદિત પદાર્થ ઉત્પન્ન થાય છે, જે સ્ટાર્ચની હાજરીનું સૂચન કરે છે ને જે ખોરાકમાંથી આપણને મળે છે, આના સિવાયના તત્વો કેવી રીતના મળતા હશે એ ચર્ચા છે. તો કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. ચાલો આ બધું તો બહુ આપણને કાર્બોદિત પદાર્થમાંથી મળ્યું, પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. બહુ આપણે જે ખોરાક એમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી આ બધું હોય. ચાલો આપણે સમજ્યા કે ભાઈ કાર્બોદિત છે તો આપણે સંશ્લેષણ કરીને એમાંથી મેળવ્યું, પરંતુ જે પ્રોટીન છે એ આપણને કેવી રીતના મળે? તો પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? ચાલો કાર્બન ડાયોક્સાઇડ તો બહુ એ શ્વાસોશ્વાસની ક્રિયાથી મેળવે છે, પણ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે? એ તો બહુ એ શ્વાસોશ્વાસની ક્રિયાથી મેળવી શકતો નથી. તો યાદ રાખો બહુ કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. કહેવાનો અર્થ બહુ કે જેમ શ્વાસોશ્વાસની ક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે, એમ નાઇટ્રોજનનું શોષણ થતું નથી. તો પ્રશ્ન થાય કે કઈ રીતે થતું હશે? તો જમીનમાં કેટલાક બેક્ટેરિયા ધરાવે છે. જમીન છે ને બહુ એમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે, એમાં અમુક વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં શું કરે છે છોકરાઓ? મુક્ત કરે છે. આ બેક્ટેરિયા જમીનમાં હોય ને એ વાયુરૂપ નાઇટ્રોજનને લઈ અને એને ફેરવી અને જમીનમાં એને મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપે નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. આ દ્રાવ્ય સ્વરૂપે હોય તો પછી પાણી સાથે એ મૂળ દ્વારા વનસ્પતિમાં શું થાય બકુ? એ શોષાય. તો તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. ઘણી બધી જગ્યાએ એવું બને કે બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું છે અને વનસ્પતિ જે તમે વાવી છે એ સમજો કે નાઇટ્રોજન વધુ લે છે, તો ખેડૂતો બહારથી પણ રાસાયણિક ખાતર એમાં ભેળવતા હોય, નાઇટ્રોજનયુક્ત ખાતર ટૂંકમાં. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત શું કરે છે છોકરાઓ? પૂરી કરે છે. આવી રીતના એ બેક્ટેરિયા દ્વારા અથવા તો ખેડૂતો બહારથી પણ એને બહુ આવી રીતના નાઇટ્રોજન આપતા હોય. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું શું સંશ્લેષણ કરી શકે છે. તો આ વાત થઈ બહુ આપણે વનસ્પતિમાં કાર્બોદિત જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મળ્યો, પ્રોટીન અને ચરબી એ આપણને આ રીતે બહુ વનસ્પતિની અંદર દાખલ થાય છે. પછી આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ તો આપણા શરીરમાં પણ ઇનડાયરેક્ટલી એ દાખલ થાય છે. ચાલો હવે બહુ આપણે જોઈએ છીએ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. આપણે એક તો જોયું કે સ્વાવલંબી પોષણ, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજું તો પરાવલંબી પોષણ પણ ધરાવે છે. તમને આમ જાણીને નવાઈ લાગશે કે વનસ્પતિ તો પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો પરાવલંબી પોષણ પણ ધરાવે છે. હા, ચાલો સમજીએ. અંદર કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી. જાણીને નવાઈ લાગશે તમને. તેઓ
પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, તો તેઓ કેવી રીતે જીવી શકે? હે, પોતાનો ખોરાક જાતે નથી બનાવતી તો પ્રાણીની જેમ બકુ એને પણ ખોરાક માટે અન્ય પર આધાર રાખવો પડે, તો તે પોષણ કેવી રીતના મેળવતી હશે તેવા પ્રશ્નો થાય. તો તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે, આપણી જેમ અથવા પ્રાણીઓની જેમ એ બીજા ઉપર આધાર રાખવો પડે છે. આથી વનસ્પતિના આ પોષણ મેળવવાની પદ્ધતિને શું કહેવાય? પરાવલંબી પોષણ. શું તમને વનસ્પતિના પ્રકાર અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? જુઓ આકૃતિમાં, આ અમરવેલ છે, ઘણી બધી વખત જોઈ હશે તમે. આ તે હરિત દ્રવ્ય ધરાવતી નથી. કોણ બકુ? અમરવેલ હરિત દ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો શું કરે છે બકુ? એ ઉપયોગ કરી અને પોષણ મેળવે છે. કહેવાનો અર્થ કે પોતાની રીતે જાતે ખોરાક મેળવી શકતું નથી. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે, એટલે રહે છે, એના ઉપર વીંટળાયેલી રહે છે, તેને યજમાન કહેવાય છે. યજમાન એટલે એને રાખે છે, સાચવે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેને પરોપજીવી કહે છે. તો અમરવેલ કેવી વનસ્પતિ થઈ ગઈ બકુ? પરોપજીવી. એને જીવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ? તો તમે હા પાડશો, છીએ જ, કારણ કે આપણે તો અમથા બીજા ઉપર આધાર રાખીએ છીએ જીવવા માટે. તો તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. હે, તો આપણે જોઈએ તો પહેલીને એવો પ્રશ્ન થયો કે શું મચ્છર, માકડ, જૂ, જડો જે આપણા રુધિરનું શોષે છે તો તે પણ પરોપજીવી છે? હા, આમ તો એ જીવવા માટે બીજા ઉપર જ આધાર રાખે છે. તો આથી વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, કહેવાનો અર્થ એ સ્વાવલંબી પોષણ પણ દર્શાવે છે મોટા ભાગે, પણ અમુક વનસ્પતિઓ પરાવલંબી પોષણ પણ દર્શાવે છે. ચાલો હવે બકુ આપણે કીટાહારી વનસ્પતિ વિશે ચર્ચા કરીએ. હે, તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? નવીન લાગે જાણીને બકુ આપણને. આમ તો પ્રાણીઓ ખોરાકનો ઉપયોગ કરે, પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. અહીંયા તો એવું કીધું કે વનસ્પતિ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ચાલો, એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. નાના નાના કીટકો હોય ને, એનો શિકાર કરી અને પાચન કરી શકે છે. તમે આમ આકૃતિમાં જુઓ, આકૃતિ 1.6 છે પાઠ્યમાં, એમાં તમે જુઓ તો તમને સમજાશે. શું તે તમને આશ્ચર્યજનક નથી લાગતું કે આવું હોય? આ વનસ્પતિ લીલો કે બીજા રંગ ધરાવે છે. પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. જોઈ શકો છો બાજુમાં બગુ, આવી કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ડાકળ જેવી રચના બનાવે છે. જોઈ શકો છો તમે આકૃતિમાં, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. એ ભાગ ખોલે બંધ કરે એવું થાય. કળશની અંદર બગુ વાડ જેવી રચના આવેલી હોય છે. જે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ શું થઈ જાય બગુ? બંધ થઈ જાય. કુદરતી રીતે આવું બનતું હોય અને કીટક આ વાડમાં શું થાય? ફસાઈ જાય. કહેવાનો અર્થ પછીથી એ બહાર નીકળી શકતું નથી. તો કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહેવાય છોકરાઓ? કીટાહારી વનસ્પતિ. જે વનસ્પતિ કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, આથી એને કીટાહારી વનસ્પતિઓ પણ કહે છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેનાથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? ના, જો પોષક તત્વો પણ મેળવતી હશે પણ એની જરૂરિયાત પૂરતી થતી નથી, એટલે એ ખોરાક તરીકે કીટકોનો પણ ઉપયોગ કરે છે. ચાલો બુજો અસમંજસમાં છે કે શું કળશ પર્ણ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોને ખાય છે? તો કહેવાનો અર્થ એ છે બગુ કે એને પૂરતા પ્રમાણમાં એ
મળતું નથી. એટલે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એ બંનેનો ઉપયોગ કરે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે બહુ આપણે એના પછીનો મુદ્દો છે, આપણો પાઠ છે વનસ્પતિમાં પોષણ. એનો મુદ્દો છે મૃતોપજીવીઓ. આના વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. મૃતોપજીવી એટલે શું બહુ? આમ તો મરી ગયેલા કે સડી ગયેલા પ્રાણીઓનો કે વનસ્પતિનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એવા પ્રકારની જે સજીવો છે તેને મૃતોપજીવી કહે છે. અને આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. આપણે અંદર બહુ ડીપમાં જઈએ તો વાંચીએ કે તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. ઘણી બધી જગ્યાએ આવી રચના આપણને જોવા મળે, તમે આકૃતિમાં જોઈ શકો છો. ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વ લે છે અને ક્યાંથી મેળવે છે. તો બુજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. આપણે બોલી ગયા મરી ગયેલા કે સડી ગયેલા પ્રાણીઓનો ઉપયોગ કરે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી, તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણ ખોરાક બનાવી શકતા નથી. તો કઈ રીતના મેળવતા હશે તેનો જવાબ આપણે આપ્યો કે આ રીતના બને. ચાલો એના માટે એક પ્રયોગ જોવો હોય તો જોઈએ કે આપણા ઘરે આપણે બધું બ્રેડ લાવ્યા હોય તો એ બ્રેડના થોડા ટુકડા લઈ એને પાણીમાં થોડી પલાળી દો. તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ થોડી અલગ મૂકી દો. હવે 2-3 દિવસ પછી તમે જોશો ને બહુ તો એના ઉપર નાના નાના રૂંવાટી જેવા ધબ્બા દેખાશે. આ ધબ્બા છે ને એનો રંગ જોશો ને તો સફેદ હશે, લીલા રંગના કે કથાઈ કે અન્ય બીજા રંગના પણ હોઈ શકે. આ ધબ્બાને તમે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા બિલોરી કાચ વડે તમે જો બહુ નિહાળો અને પછી તમે એને અવલોકન કરો તો તમે કહેશો કે સાહેબ આમાં તો આ જે ટુકડા છે એના ઉપર રૂ જેવા નાના નાના તાંતણાઓ દેખાય છે. હા, તો આ રૂ જેવા નાના નાના જે તાંતણાઓ છે આને આપણે શું કહીશું બકુ? ફૂગ. તો આ સજીવોને ફૂગ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. જુદા પ્રકારે એટલે કઈ રીતે? તો તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહેવાય છે. મરી ગયેલા કે સડી ગયેલા પદાર્થમાંથી પાચક સ્ત્રાવ કરી અને દ્રાવણમાં ફેરવી અને જો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો તેને મૃતોપજીવી પોષણ કહે છે. અને આવા પ્રકારના સજીવને મૃતોપજીવી કહે છે. ખાસ કરીને બકુ એ અથાણામાં, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ ઉગે છે. ઘણી બધી વખત તમે જોયું હશે કે ચોમાસામાં આપણા ચામડાના ચપ્પલ હોય અથવા બૂટ હોય તો એના ઉપર આવા તાતણાઓ થઈ જતા હોય. ઘણી બધી વખત બહુ આપણો થેલો હોય ચામડાનો તો એની અંદર પણ આવું જોવા મળતું હોય છે. તો પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીને સુંદર જૂતા જે ખાસ પ્રસંગમાં જ પહેરવા રાખ્યા હતા તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. તો તમે સમજો છો બકુ કે વર્ષા ઋતુમાં ભેજવાળું વાતાવરણ વધુ હોય છે, હુંફાળું વાતાવરણ થોડું વધુ હોય છે. આના કારણે ફૂગ છે એ પોતે વધુ વિકસે છે અને આપણને એ રીતે અહીંયા ફૂગ વધુ જોવા મળે છે. તો વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. આપણને ઘરે રોટલી પણ ખરાબ થઈ જાય, તમને ખબર છે, 2-3 દિવસ રહે તો બીજી ઘણી બધી વસ્તુઓ પડી બગડી જતી હોય. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે બગુ? હવામાં. જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ
અંકુરિત થાય છે. કેવી? ખાસ કરીને એને ભીની અને હુંફાળી સપાટી મળે ને તો જ બકુ એ વિકસે અને એ વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? તો આપણે જો આવી રીતનું ભેજવાળું કે વાતાવરણ હુંફાળું નહીં ને ખુલ્લું થોડું વાતાવરણ રાખીએ તો વસ્તુ ખરાબ થતી અટકે છે. ચાલો હવે આપણે સહજીવન અથવા સહભાગિતા વિશે સમજીએ કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ પણ પોષક તત્વો માટે સહભાગી બને છે. આવા પ્રકારના સંબંધને સહજીવન કહે છે. એટલે કે ખોરાક માટે અને વસવાટ માટે એકબીજા ઉપર આધારિત હોય તો આવા પ્રકારનું જે સજીવો જીવન જીવે છે એને સહજીવન કહેવાય છે. દાખલા તરીકે ફૂગ અને વનસ્પતિના મૂળ પર ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે. તો આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. તો આવા પ્રકારના જોડાણને શું કહેવાય બકુ? સહજીવન. તો સહજીવન માટેનું ઉદાહરણ છે લાઇકેન. લાઇકેન સહજીવી સજીવ છે. જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક આપે છે. આમ બંને એકબીજા ઉપર આધારિત છે. આથી બંને સહજીવન જીવે